શું તમે જાણો છો, એક રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વર્ષો સુધી ભટકતી રહી હતી, પરંતુ એક પવિત્ર એકાદશીના વ્રતે તેને સીધો સ્વર્ગનો માર્ગ બતાવ્યો. જાણો અપરા એકાદશીની આ ચમત્કારી કથા. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો. રાજાનો નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી, અધર્મી અને ક્રૂર હતો. તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો. એ દિવસ તક જોઈને બ્રજધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી. તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી. રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી. એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા. તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો. ઋષિએ રાજાના આત્માને પીપળના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. સાથે પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોકમાં જતો રહ્યો. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી. ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા. રક્ષાસૂત્ર બાંધવો. ત્યાર પછી ઘીનો દીવો કરવો. ત્યાર પછી શંખ અને ઘંટડીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો. પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો. રાતે જાગરણ કરવું. વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. પછી ભોજન કરવું. એકાદશી ઉપર ભગવાનની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા. આળસ છોડવી. વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રોનો જાપ કરવો. તુલસી સાથે ભગવાનને ભોગ ધરવો. રાતે જાગરણ કરતા ભજન કરવા. બ્રહ્મચર્યનું પાલન કરવું. અપરા એકાદશી કાકડીને જલક્રીડા, ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષી આશીષ રાવલના જણાવ્યા મુજબ પુણ્ય અપાનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે. આવું વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. જેવી રીતે કારતક માસમાં સ્નાન કરવાથી, ભાગીરથીમાં પિંડદાન દેવાથી, સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી, બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાયજ્ઞ કરીને હાથી, ઘોડા, સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે. આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું. ઠાકોરજીને નવા વાઘા પહેરાવીને રાજભોગ અર્પણ કરવો. તેમના મનગમતા કીર્તન ગાવાથી ભગવાન રાજી થાય છે. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીના જણાવ્યા મુજબ ખાતે અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે છે. આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ઘરાવાનો સવિશેષ મહિમા છે. અપરા એકાદશીના મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે. આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપ નાશિની કહેવામાં આવે છે. અપરા એકાદશી અમિત ફળને આપનારી છે. આ દિવસે જે ઉપવાસ કરીને સંસારમાં યશ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. જેને પુત્ર ના હોય તેને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ હત્યારો, ગૌ હત્યારો, ભૂણ હત્યારો, પરનિંદક અને પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરીને પાપથી મુક્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં જણાવ્યું છે કે આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.